ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ત્રીજો યુનિટ એન ઇન્ટરવ્યૂ વિથ ધ અરુણ કૃષ્ણમૂર્તિ એમાં સેકન્ડ પાર્ટમાં આપણે જઈ રહ્યા છીએ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, GARBAGE, ગાર્બેજ એટલે કચરો. વોટ કાઇન્ડ ઓફ કયા પ્રકારનો કચરો, ડુ પીપલ થ્રો, THROW, થ્રો એટલે ફેંકવું, ઇન્ટુ વોટર બોડીઝ, વોટર બોડીઝ એટલે જળાશયો. તો જળાશયોની અંદર લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ, રિમૂવલ એટલે દૂર કરવું, REMOVAL, ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? તમે જ્યારે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? તો એના પ્રત્યુત્તરમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહેશે, એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ worn out સ્લીપર, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. એવરીથિંગ એટલે બધું જ. ફ્રોમ એક ડાયપરથી માંડીને worn out સ્લીપર, જૂના ચંપલ, ઘસાયેલા ચંપલ, બધું જ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ, બધું જ આપણા તળાવોમાં મળે છે. This is so disturbing because it is water and water is the basis of life. આ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આપણી પાસે જે પાણી છે એ પાણી તો જીવન છે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, જીવનનો પાયો જ પાણી છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? કેર એટલે કાળજી. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. લેન્ડફિલ, જમીન સમતલ કરવા કચરાનો ઉપયોગ કરવો. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ so that birds, frogs and snakes can live in the peace. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ જેથી પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી રહી શકે. ફ્રોગ્સ એટલે દેડકા અને સ્નેક એટલે સાપ. કેન લીવ ઇન પીસ, પીસ એટલે શાંતિપૂર્વક. નેક્સ્ટ ક્વેશ્ચન જે અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન એ લાર્જ લેક? એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર એ ક્લિનિંગ એન્ડ સેફ્ટી? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે વિશિષ્ટ સાધન સામગ્રી. ઇક્વિપમેન્ટ એટલે સાધન સામગ્રી. ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, ક્લિનિંગ એટલે સફાઈ અને સેફ્ટી એટલે સુરક્ષા, સલામતી. તો તમે આની સાથે કોઈ ખાસ સાધન સામગ્રી રાખો છો, વાપરો છો? એના પ્રત્યુત્તરમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ. ડિપેન્ડિંગ એટલે ને આધારિત છે, સાઇઝ એટલે કદ,
લેક એટલે તળાવ, એમાઉન્ટ એટલે જથ્થો અને ગાર્બેજ એટલે કચરો. એ તળાવનું કદ અને કચરાના જથ્થા ઉપર ડિપેન્ડેન્ટ છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન લેક. તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ. અમારી પાસે દાંતી અને પાવડા, રેક્સ એટલે દોતીઓ અને સ્પેડ્સ એટલે પાવડા જેવા ઓજારો સાથે હોય છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? પ્રોટેક્ટિવ એટલે સંરક્ષક. પ્રોટેક્ટિવ ગિયર એટલે સાજ સરંજામ, સુરક્ષા માટેનો સરંજામ, વ્યવસ્થા, સાધન સામગ્રી. ડુ યુ યુઝ તમે ઉપયોગ કરો છો. સુરક્ષા માટે તમે કયા પ્રકારના સાજ સરંજામનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો? તો એના પ્રત્યુત્તરમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, વી વિયર નોઝ માસ્ક. અમે નાક માટે માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એટલે મોજા, હાથ માટે મોજા, એન્ડ carry racks and spades with which we collect the garbage and dump into collection buckets which are taken to the garbage truck. અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ અને અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગી કરી અને મોટી ડોલમાં નાખીએ, જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. તો કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, દાંતી અને પાવડા, વિથ વિચ વી કલેક્ટ ગાર્બેજ, એનાથી કચરો એકઠો કરીએ, અને ડમ્પ એટલે ફેંકવો, ઇન્ટુ ધ કલેક્શન બુકેટ્સ એટલે કચરો ઉપાડતી ટ્રક, કચરાની ટ્રક, વિચ વી આર ટેકન ઇન ધ ગાર્બેજ ટ્રક. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડેઝિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્ક્રબ્સ ધેટ આર હાર્મફુલ. તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અર્થ મૂવર્સ એટલે જેસીબી, અર્થ મૂવર્સ એટલે જેસીબી જેવું સાધન, અને પોકલેન એક પ્રકારની વ્યવસ્થા ધરાવતું એ પણ એક સાધન છે. તો એ ડેસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્ક્રબ એટલે આમ ઝાડી ઝાંખરા થાય, હાર્મફુલ એટલે નુકસાન થાય. તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અમે જેસીબી અને પોકલેન જેવા યંત્રોનો પણ ઉપયોગ કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? યોર ઓપિનિયન તમારા મત મુજબ ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ બાળકો અને યુવાનો ડુ ફોર એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી એ સ્મોલ બિગિનિંગ બાય ઓલ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા અમારે શું કરવું જોઈએ? તો એના પ્રત્યુત્તરમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, ફર્સ્ટલી પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. આપણે સૌએ ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. એ પણ એક મોટામાં મોટી સેવા છે. નેક્સ્ટ એટલે પછી વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ એટલે પેદા કરવું. કચરાનું ઉત્પાદન પણ આપણે ઓછું થાય એવું કરવું જોઈએ. સ્ટ્રોસ, ટીશ્યુ, રેપર્સ, બેટરી, ફાસ્ટ ફૂડ જંક, ઓલ these end up in lakes and they come from our homes. આપણા ઘરમાંથી નકામો સામાન, કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ, આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે.
If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરીએ અને જો બધો જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરીએ તો એ સૌથી મોટી સિદ્ધિ ગણાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટરીઝ. વોલ્યુન્ટરીઝ એટલે સ્વયંસેવક. વિથ અસ ઇન હેલ્પિંગ એન્વાયરમેન્ટ. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીઓનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. How much time do school-going children need to devote in, say, a week or an environment quiz? વીકેન્ડમાં અથવા શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? શાળાએ જતા બાળક માટે કેટલો સમય પર્યાવરણ માટે ફાળવવો જોઈએ? તો આના પ્રત્યુત્તરમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહેશે, 4 hours a weekend. That is 2 hours on Sunday and 2 hours on Saturday. વીકેન્ડમાં 4 કલાક એટલે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. એક નાની શરૂઆત આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન એટલે સહકાર, ભાગ લેવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? Do you have any programs to introduce your work to them? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તો કંઈ તમે કાર્યક્રમ કરો છો? Yes, we offer fellowship to interested student. રસ હોય એવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે ભાગીદારી, FELLOWSHIP ફેલોશિપ એટલે ભાગીદારી અમે આપીએ છીએ. Our program looks at young animals lovers, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફ, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધનો એકત્રિત કરીએ, એમને જોડીએ. We give them training in these areas and get them actively involved in our work. ઇન્વોલ્વ એટલે સહભાગી થવું, એક્ટિવલી એટલે સક્રિય રીતે. અમારી બધી પ્રવૃત્તિઓમાં એમને અમે સક્રિય કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટરી ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. તો અહીંયા આ રીતે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ આ લેસનની અંદર પર્યાવરણનું મહત્ત્વ, સ્વચ્છતાનું મહત્ત્વ, એની પોતાની ક્રિયાવિધિ, કાર્યરીત, પોતાનું જીવન જે પર્યાવરણને દાન કર્યું છે, પોતાના જીવનનો મોટાભાગનો હિસ્સો પર્યાવરણને શુદ્ધ કરવા માટે પોતાનું જીવન ફાળવે છે, એની વાત અહીંયા ઉજાગર થતી લાગે છે એના ઇન્ટરવ્યૂમાં. તો આપણે આ પાઠને હજુ ફરી એક વખત ઇંગ્લિશમાં વાંચીશું, એના શબ્દાર્થ, એના સ્પેલિંગ તૈયાર કરીશું અને વિડીયો પૂરો થાય એટલે લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો ધન્યવાદ, આભાર. આપનો દિન શુભ રહે.